નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે સેક્શન ઈ માટેના મહત્વના પ્રશ્ન લઈને આવ્યા છે જે પ્રામાણ્ય વિતરણને લગતો છે। એક પ્રામાણ્ય વિતરણ ચલ x મધ્યક આપણને આપેલો છે 400 અને વિચરણ આપણને આપેલો છે 900। તો આ વિતરણના ચોથો દશાંશક અને 90મો શતાંશક શોધો। સૌપ્રથમ આપણે ધારણા કરવી પડશે। ધારો કે પ્રામાણ્ય વિતરણનો ચોથો દશાંશક D4 અને 90મો શતાંશક P90 છે। ઓકે, चलो साथे આપણને માહિતીમાં મધ્યકને શું કહેવાય? મ્યુ। મ્યુ બરાબર આપણને કેટલા આપ્યા છે? 400 અને પછી આપણને આપ્યું છે વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર। કેટલા આપ્યા છે? 900। ચલો વિચરણ પરથી આપણને શું મળે? પ્રમાણિત વિચલન। બોલો તો પ્રમાણિત વિચલન કેટલું લખાશે? 30। ઓકે, ચલો હવે આના પરથી આપણે સૌપ્રથમ આ D4 આપણે શોધવાનો છે, તો એના માટે આપણે એને સંકેતમાં દર્શાવીશું। તો P ઓફ x1 ≤ x ઇક્વલ ટુ, ચલો x1 એના માટે આપણે શું લીધું છે? D4। તો અહીંયા આવશે D4 ≤ x। હવે આને આપણે કેમાં કન્વર્ટ કરવાનું? z માં। તો P ઓફ z1 ≤ z અને D4 એટલે 4 अपॉन કેટલા? 10। ચલો 4 ને 10 વડે ડિવાઈડ કરો તો કેટલા આવે? 0.4। ચલો એટલે કે 40% જેટલા અવલોકનો બરાબર કેવા છે? એના કરતા ઓછા। ચલો આ 0.5 એટલે કે 50% કરતા ઓછા છે, એટલે કઈ બાજુ દર્શાવાશે? ડાબી બાજુ। અને ડાબી બાજુથી ડાબી બાજુનો ભાગ લઈ જવાશે। ચલો આ ભાગ સપોઝ કે કેટલા છે? 0.4। તો આ બાકીનો ભાગ કેટલો ગણાશે? 0.1000। અહીંયા પેલે દર્શાવીએ માઇનસ ઇન્ફિનિટી z1 z = 0 અને અહીંયા પ્લસ ઇન્ફિનિટી। ચલો આ જે ભાગ છે એ આપણે કેવી રીતે શોધીને લાવીશું એ આપણે અહીંયા દર્શાવીએ। તો સૌપ્રથમ આપણે શું કરવાનું? આ ભાગ શોધવાનો છે, એને લખીશું P ઓફ z1 તો 0 z1 ≤ z ≤ 0 ઇક્વલ ટુ, તો ભાઈ માઇનસ ઇન્ફિનિટી થી ક્યાં સુધી જઈશું? 0 સુધી। તો P ઓફ માઇનસ ઇન્ફિનિટી ≤ z ≤ 0 માઇનસ આ જે પાર્ટ છે તેને આપણે આ પાર્ટ કહી શકીએ। હા, તો આપણે દર્શાવીશું તો P ઓફ z1 ≤ z। ચલો માઇનસ ઇન્ફિનિટી થી 0 નો પાર્ટનું ક્ષેત્રફળ કેટલું કહેવાશે? 0.5000 માઇનસ આ પાર્ટ આપણને કેટલો છે? 0.4। તો 0.4000 ઇક્વલ ટુ કેટલા આવશે? 0.1000 ને z કોષ્ટકમાં કઈ રીતે જોતા? ઉલટી રીતે જોતા। ચલો વિદ્યાર્થી મિત્રો આન્સર આપો તો કેટલા આવશે? -0.255। ભાઈ માઇનસ એના માટે છે કારણ કે સંખ્યા રેખા પર 0 ની ડાબી બાજુ હંમેશા માઇનસ વાળી સંખ્યા આવે, એટલે આપણને અહીંયા z ની મૂલ્ય કેવું મળશે? માઇનસમાં। ચલો હવે z1 નું સૂત્ર દર્શાવીશું। ચલો z1 નું સૂત્ર શું આવશે? ઓકે, વેરી ગુડ। ચલો z1 ની જગ્યા પર કેટલા દર્શાવીશું? -0.255 અને x1 ની જગ્યા પર શું આવશે? D4। શું આવશે? D4 અને મ્યુ આપણને કેટલા આપેલા છે? 400 અને સિગ્મા ની જગ્યા પર કેટલા દર્શાવાશે? તો અહીંયા 400
છેદમાં કેટલા 30. ચલો 30 છે તે જમણી બાજુ ભાગાકારમાં છે તો ક્યાં જશે ગુણાકારમાં. તો -0.255 મલ્ટીપ્લાય 30 ઇક્વલ ટુ D4 માઇનસ 400. ચલો ગુણાકાર કરો. -7.65 બરાબર D4 માઇનસ 400. ચલો -400 ને અહીંયા લાવીશું તો શું થઈ જશે પ્લસ હશે. તો -7.65 પ્લસ 400 ઇક્વલ ટુ D4. ચલો પ્લસ માઇનસ ચલો 400 માંથી 7.65 ને માઇનસ કરો કેટલા આવશે 392.35. ચલો તો આ આપણને મળી D4 ની વેલ્યુ. હવે આપણને કઈ વેલ્યુ મેળવવાની છે P90. તો સેમ કાઉન્ટિંગ આના જેવી જ કરવાની છે. જ્યાં આપણને D4 દેખાય છે ત્યાં આપણે કેટલા દર્શાવવાના રહેશે P90. ચલો શરૂઆત કરીએ ફરીથી. P of x1 less than equal to x equal to P of શું લખીશું P90 less than equal to x. આને કેમાં કન્વર્ટ કરવાનો z માં. તો P of z1 less than equal to z 90 upon કેટલા લખાશે શતાંશક હોય તો 100. ચલો ડિવાઈડ કરો કેટલા આવશે 0.9. 0.5 કરતા કેવા કહેવાય મોટા. એટલે કઈ બાજુ દર્શાવીશું જમણી બાજુ. જમણી બાજુથી કઈ બાજુ ડાબી બાજુ. ચલો આપણે ઘંટાકાર દોરીએ. એના બે સરખા ભાગ પાડીશું. લેફ્ટ સાઈડ માઇનસ ઇન્ફિનિટિવ, રાઈટ સાઈડ પ્લસ ઇન્ફિનિટિવ અને મિડલમાં z ઇઝ ઇક્વલ ટુ 0. ચલો 90% છે તો સપોઝ કે આપણે અહીંયાથી આટલો ભાગ કવર કરીએ તો આ આખો ભાગ એ કેટલા છે 0.9000. તમને બધાને ખબર છે માઇનસ ઇન્ફિનિટિવ થી 0 નું ક્ષેત્રફળ કેટલું કહેવાય 0.5000. તો આ કેટલો લખાશે તો ભાઈ આમાંથી આ બાદ કરી નાખો તો કેટલો આવશે 0.0400. પણ આવ્યા કેવી રીતે કાઉન્ટિંગ કરીને બતાવવું પડશે ને. ચલો ત્યારે બતાવી દઈએ. શું લખીશું P of મારે કયો ભાગ શોધવાનો છે 0 થી z1. તો P of 0 less than equal to z less than equal to z1 equal to ક્યાંથી ક્યાં સુધીનો ભાગ. તો આ જે z1 થી ઇન્ફિનિટી તે આ ભાગ કહી શકાય. હા કહી શકાય. તો P of z1 less than equal to z માઇનસ એમાંથી કયો ભાગ બાદ કરવાનો માઇનસ ઇન્ફિનિટી થી 0. તો P of માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0. ચલો આ ભાગ કેટલો છે 0.9000 માઇનસ કેટલા આવશે 0.5000 0.4000 ને z કોષ્ટકમાં કઈ રીતે જોતા ઉલટી રીતે જોતા. ચલો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણો Z1 નો જવાબ કેટલો આવશે 1.285. રાઈટ સાઈડ છે એટલે કેમાં આવશે પ્લસમાં. ચલો હવે આપણી પાસે Z1 ની વેલ્યુ મળી. ફરીથી આપણે Z1 માટેનો ફોર્મ્યુલા દર્શાવીશું. તો Z1 બરાબર x1 માઇનસ મ્યુ ના છેદમાં સિગ્મા. ચલો Z1 કેટલા આવ્યા છે આપણા 1.285 ઇક્વલ ટુ x1 ની જગ્યા પર શું લખાશે P90 માઇનસ મ્યુ કેટલા છે આપણા 400 અને સિગ્મા કેટલા છે 30. ચલો 30 ભાગાકારમાંથી હોય ક્યાં જશે ગુણાકારમાં. તો 1.285 મલ્ટીપ્લાય 30 બરાબર P90 માઇનસ 400. ચલો મલ્ટીપ્લાય કરો કેટલો આન્સર આવે છે 38.55 એટલે 55. P90 is equal to 400. ચલો માઇનસ 400 ને આપણે રાઈટ થી લેફ્ટ માં લાવીએ તો શું થઈ જશે પ્લસ. એટલે P90 બરાબર 38.55 પ્લસ
400. તો આપણો ફાઇનલ આન્સર આવશે P90 બરાબર 438.55. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે D4 અને P90 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ. થેન્ક યુ.